ઝી 24 કલાકની ટીમ પહોંચી ભ્રષ્ટાચારના ગ્રાઉન્ડ ઝીરો પર। ઝી 24 કલાકની ટીમ પહોંચી ખેડાના મહેમદાબાદના વાંટવાડી ગામે। ઝી 24 કલાકનો ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવ્યો। ઝી 24 કલાક પર જુઓ એક્સક્લુઝિવ દ્રશ્યો। ધારાસભ્યે જે કેનાલ તોડી હતી એ કેનાલ મામલે આખી જે ભ્રષ્ટાચારની કેનાલ સામે આવી ત્યાર પછી ઝી 24 કલાકની ટીમ મહેમદાબાદના વાંટવાડી ગામમાં પહોંચ્યું, જ્યાં તંત્રએ એક્શન કર્યું। ભ્રષ્ટાચારની કેનાલ પર ફરી વળ્યું હતું તંત્રનું બુલડોઝર। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ફરિયાદ બાદ તંત્ર જાગ્યું। તંત્રે ભ્રષ્ટાચારની કેનાલને તોડવાની કામગીરી હાથ ધરી। અગાઉ કેનાલની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા। અર્જુનસિંહ ચૌહાણે સીધા મુખ્યમંત્રીને ફરિયાદ કરતા જ કાર્યવાહી થઈ। ગાંધીનગરથી અધિકારીઓએ આવીને કેનાલની ચકાસણી પણ કરી હતી। મારા ગામમાં એક નેર માઇનોર મહી સિંચાઈનું કામ ચાલે છે, એની મુલાકાત લીધી। મુલાકાત લેવાનું કારણ કે વિધાનસભામાં જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એ વખતે મને ફરિયાદો મળી। આ ફરિયાદમાં સૌથી મોટી ફરિયાદ આ જે કેનાલનું કામ ચાલે છે એમાં તકલાદી કામ છે, ગુણવત્તા યુક્ત કામ નથી, આવી જાણકારી મળી। ચૂંટણી પૂરી થતાં મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું। અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે। આ 14 માનવનું જે વાટવાડી રામદેવપુરાનું તે કામ મોકલ્યું, એનું જે કામકાજ કરવામાં આવ્યું છે રફ થઈ ગયું। એના અધિકારીઓને એમએલએને રજૂઆત કરેલી અને આ રજૂઆત કરવાથી આ કેનાલનું કામકાજ બરોબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી મોરબી નડિયાદથી આવીને આપણે રજૂઆત કરી, આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું। મારું નામ છે, હા, અમારા ગામના ધારાસભ્ય આવીને આ કેનાલ કામ કર્યું હતું તકલાદી। એ સાહેબે એવું કીધું કે નવા સથી આ કેનાલ કરવી, તો અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા સથી કામ ચાલુ કરવાની માંગ છે અમારી અને અમને પાણી મળવું જોઈએ। તો પહેલા કેનાલ બનાવી કઈ બનાવી? એ એકદમ રફ હતું। અમારા સાહેબે આવીને અર્જુનસિંહ સાહેબે કહ્યું કે આ કામ નહીં ચાલવામાં આવે, એવું સાહેબ અમને આવીને કહીને ગયા। ગુજરાતમાં કેનાલમાં ગાબડા પડવાના અનેક કિસ્સા આપણી સામે આવ્યા છે। આજે નવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કેનાલના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોય તેવું સાબિત થયું છે। આ દ્રશ્યો છે ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વાંટવાડી ગામના, કે જ્યાંથી મહેમદાબાદ તાલુકાના ધારાસભ્ય અર્જુનસિંહ આવે છે। વાંસવાડી ગામના તેઓ પોતે વતની છે અને આ ગામમાં 1994માં મહી સિંચાઈ યોજનાની જે માઇનર કેનાલ બની હતી તેના ઉપર કોન્ક્રીટ પાથરવાનું કામ મંજૂર થયું હતું। 2 કરોડ રૂપિયાના ખર્ચે 4 કિલોમીટર લાંબી આ કેનાલ પર કોન્ક્રીટ પાથરવાનું હતું। માત્ર 1 અઠવાડિયાના ટૂંકા ગાળામાં આખી કેનાલ ઉપર કોન્ક્રીટ પથરાઈ ગયું। ગામ લોકોએ રજૂઆત કરી કે જે કોન્ક્રીટ પાથરવામાં આવ્યું છે તેની હલકી ગુણવત્તા છે, યોગ્ય મટીરિયલનો ઉપયોગ થયો નથી। ધારાસભ્યે જાતે આ કેનાલની મુલાકાત લીધી અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે તેમને માત્ર આ કેનાલના કોન્ક્રીટ ઉપર એક હથોડો માર્યો અને હથોડો મારતા જ આખું કામ બોધું પુરવાર થયું। આ દ્રશ્યો તમે જોઈ શકો છો, કહેવાય છે સિમેન્ટ છે, પણ સિમેન્ટના નામે માત્ર પાવડર હોય તેવું દેખાય છે। માત્ર હાથ લગાડવાથી જ રેતી, કપચી અને સિમેન્ટ બધું અલગ થઈ જાય છે। એટલે કોન્ક્રીટની વ્યાખ્યામાં જે પ્રકારે સિમેન્ટનો ઉપયોગ થવો જોઈએ એ સિમેન્ટનો ઉપયોગ થયો નથી। ગામ લોકોની રજૂઆત બાદ જ્યારે ધારાસભ્યે આ કેનાલની મુલાકાત લીધી અને હથોડો માર્યો તો તાત્કાલિક અસરથી તેમને કોન્ટ્રાક્ટરને કહ્યું કે આ પ્રકારનું કામ તેઓ પોતાના વિસ્તારમાં ચલાવશે નહીં। તેમને મુખ્યમંત્રીને રજૂઆત કરી અને મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ તાત્કાલિક અસરથી અહીંયા 2 જેસીબી 2 બુલડોઝર આવે અને તેમને કેનાલ તોડવાની શરૂઆત કરી। કેટલાક ગ્રામજનો આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું કયા પ્રકારની પરિસ્થિતિ હતી, શું થયું હતું અહીંયા? આ તો કેનાલમાં તો આ બધું હલકો માલ વાપર્યો હતો અને બધું કહ્યું હતું કે સારું માલ વાપરો, તો છતાંય તેમને વાપર્યો નહીં ને આ બધું ગુણકાત પછી અઠવાડિયાની અંદર આ સાહેબને બોલાવીને પછી રજૂઆત કરી, તે સાહેબે જોયું ને પછી આ કેનાલમાં તોડાઈ નાખાયું। કેટલા સમયથી કામ ચાલતું હતું? અઠવાડિયામાં 10 દિવસનું કામ ચાલુ અને એમાં તોડી નાખાય। પછી રફ માર વાપરેલો અને એમાં પછી અર્જુનસિંહે જોયું તો કામ નહીં ચાલે એટલે એમણે તોડાવી નાખ્યું। એટલે
જે હલકી ગુણવત્તાનો માલ વપરાતો હતો એ અંગે તમે કોણ રજૂઆત કરી અત્યાર સુધી? અમે હલકી ગુણવત્તાનો રજૂઆત એ કરી તે સાહેબને કહ્યું, અર્જુનસિંહને, તે અર્જુનસિંહ આવીને જોયું, હથોડી મારીને ચેક કર્યું તો બધું તૂટી ગયું. પગ માર્યો, હાથથી બધું લૂઝ થઈ જતું, એકદમ રેતીવાળો માલ હતો, રફ માલ હતો. હા, પછી સાહેબે કહી દીધું કે ભાઈ આ ચલાવવામાં આવશે નહીં, તો કોન્ટ્રાક્ટરને બોલાવ્યા. કોન્ટ્રાક્ટરને કે ભાઈ આ 4 કિલોમીટર છે, તારા નવેસરથી ફરી બનાવવું પડશે. આ જે કામ કર્યું, ધારો કે ધારાસભ્ય કામ કર્યું, એનાથી તમે સંતુષ્ટ છો? થોડી ઘણી નથી? હા સાહેબ, અમારા ગામના અર્જુનસિંહ સાહેબે કીધું હતું કે તારા પૈસે આ ખર્ચો ફરી નવાસરથી કરવું પડશે, હું નહીં ચલાવી લઉં, એવું અમારા સાહેબે કીધું છે. નવાસરથી 4 કિલોમીટરનું કામ નવું કરવું પડશે એવું કહી ગયા છે. તો તમે જોયું કે આ ગ્રામના સ્થાનિક લોકો છે કે જેમને રજૂઆત કરી હતી, તેમના ધારાસભ્યને, અને ધારાસભ્યને રજૂઆત કર્યા બાદ ધારાસભ્ય પોતે કેનાલની મુલાકાત લીધી હતી. કેનાલ પર હથોડો માર્યો, કેનાલ તૂટવા માંડી અને કોન્ટ્રાક્ટરને બોલાવીને કીધું કે પોતાના મત વિસ્તારમાં આવી હલકી ગુણવત્તાનું કામ તેઓ ચલાવી લેશે નહીં. 2 કરોડ રૂપિયાનું કામ વિસનગરની ગવર્મેન્ટ એપ્રુવડ કોન્ટ્રાક્ટર કંપની સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન એજન્સીને સોંપવામાં આવ્યું હતું અને હવે જે 4 કિલોમીટરનું કામ થયું છે તે સંપૂર્ણ કામ જે તે એજન્સી પોતાના ખર્ચે કરશે તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અને આ દ્રશ્યો તમે જોયા કે કઈ રીતે બુલડોઝર કેનાલ પર ચાલ્યું, કઈ રીતે આખી કેનાલ બનેલી તોડવામાં આવી અને ફરીથી બનાવવાનું કામ તેને હાથ ધરવામાં આવેલું છે. કેમેરા પર્સન SP શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ખેડ.